નમસ્કાર સાહેબ, આજના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. આપ શું મેસેજ આપવા માંગો છો? આજે સબર એજ્યુકેશન ટ્રસ્ટ, જલાલા અભ્યુદય ટ્રસ્ટ તથા કિશનપુર વોર્ડના યુવા કાઉન્સિલર મૌલિક પટેલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે થેલેસીમિયાથી પીડાતા બાળકોને રેગ્યુલર ઇન્ટરવલ પર લોહીની જરૂર પડતી હોય છે. ઉનાળાની સિઝનમાં આની જરૂરિયાત વધતી હોય છે અને એટલે જ સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોને કાયમ અમે અપીલ કરતા હોઈએ છીએ કે આ વખતે વધુ રક્તદાન થાય અને એ બાળકોની જિંદગી બચાવી શકીએ અને લંબાઈ શકીએ. હું આજે આ ત્રણેય સબર એજ્યુકેશન ટ્રસ્ટ, જલારામ અભ્યુદય ટ્રસ્ટ અને મૌલિકભાઈને ખૂબ ધન્યવાદ આપું છું કે આ બહુ મોટું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અને જે લોકો રક્તદાન કરતાં ગભરાય છે તેમને માટે કહેવા માગું છું કે રક્તદાન કરવાથી ઘણા ફાયદા છે. બ્લડ પ્રેશર રેગ્યુલર થતું હોય છે, શરીરના રક્તકણો વધુ બનતા હોય છે અને જે રક્તની માત્રામાં હિમોગ્લોબિન કે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તે પણ દૂર થતી હોય છે. તો આપણે બધા ભેગા થઈ રક્તદાન કરી આ બાળકો અને આ સમાજને બચાવી શકીએ. ફરી એક વખત બધાને ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આપના વિસ્તારમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ છે. આપ અહીંયા નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છો. આપ શું મેસેજ આપવા માંગો છો? આજે આ કિશનપુર વોર્ડમાં અમારા વીવી પટેલ દ્વારા સ્કૂલની જગ્યામાં અમારા અભ્યુદય ટ્રસ્ટ દ્વારા, લાયન્સ ક્લબ દ્વારા અને બધી જ સહકારી મંડળીઓ સાથે અમે જ્યારે આ કેમ્પનું આયોજન કર્યું 2-3 દિવસ પહેલાં, ત્યારે અમને ગણતરી નથી કે લગભગ 50 થી 70 બોટલ થશે, પણ આજે ટાર્ગેટ 125 ઉપર જઈ રહ્યો છે. ત્યારે અમને આ થેલેસેમિયાના બાળકોને જ્યારે પીડિતોને 15 દિવસે જ્યારે બ્લડની જરૂર પડતી હોય અને આટલી જાગૃતતા સાથે લોકોએ બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરિત કર્યા અને બધાએ સારો સાથ સહકાર આપ્યો. અમારી સ્કૂલ વતી પણ અમને જગ્યા ફાળવવામાં આપી અને એમનો પણ સારો સહકાર રહ્યો. તે બદલ અમે તરુણભાઈ, યોગેશભાઈ, જમાલભાઈ, આનંદભાઈ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો નવો કેમ્પ દર 15 દિવસે કે મહિને અલગ અલગ વિસ્તારમાં થતો રહે છે, જેમ યોગેશભાઈએ કહ્યું તેમ. અને આ જ રીતે સારો સહકાર પબ્લિકનો અને યુવા વર્ગનો રહેશે તો આ થેલેસેમિયાના બાળકોને, આપણે પીડિતોને આ દર્દથી દૂર કરી શકાશે. અને આ જ અભ્યર્થના સાથે હું આ દરેક ટ્રસ્ટ દ્વારા જે સહયોગ મળ્યો તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું. ભારત માતા કી જય, વંદે માતરમ. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, એના વિશે માહિતી આપશો? હા જી, નમસ્કાર. થેલેસેમિયાના બાળકોને બહુ જ નિયમિત લોહીની જરૂર પડતી હોય છે. 15 દિવસે 20 દિવસે એમને લોહી ના ચડાવ્યું તો બાળકોના જીવન અમે છેલ્લા ઘણા વર્ષો થેલેસેમિયાના બાળકો માટે વિશાળવામાં એક જેવી સેન્ટર છે અને ત્યાં લગભગ 250 બાળકોની લોહી ચડાવવાની સેવા અને એની દેખરેખ છે. આ તમામ બાળકોને નિયમિતપણે લોહીનો પુરવઠો મળતો રહે એટલા માટે બે બ્લડ બેંકની સાથે એમઓયુ કરી અને કરાર કર્યો છે, જેથી કરીને બાળકોને તકલીફ ના પડે. એ બચ્ચાઓને લોહી ચડાવવા માટે સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ કરવાની જરૂર છે અને અમે લગભગ દર 5 થી 7 દિવસે એવરેજ એક કેમ્પ કરીએ છીએ અમદાવાદમાં. અને આ કેમ્પ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓના સહકારથી થતા હોય છે. મને કહેતા આનંદ થાય છે કે આજે સબર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીવી પટેલ વિદ્યા મંદિરના સંસ્થાનમાં આજે આ સરસ મજાનો કેમ્પ થયો છે. એમાં જમાલભાઈ, આનંદભાઈ, અમારા મૌલિકભાઈ અને એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, અમારા જયેશભાઈ, તરુણભાઈ બધાના સહકારથી આજે જે કેમ્પનું આયોજન થયું છે એ બધો જ પુરવઠો લોહીનો થેલેસેમિયાના બાળકોને માટે સમર્પિત થશે અને સૌ તેમને સહકાર આપ્યો છે હૃદયપૂર્વકનો આભાર. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો? સબર એજ્યુકેશન ટ્રસ્ટ, જલારામ અભ્યુદય ટ્રસ્ટ અને યુવા કાઉન્સિલર મૌલિકભાઈ દ્વારા આજે થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન થયું છે.
તેમાં મોટા પ્રમાણની અંદર અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, બાળક પોતાના પિતા સાથે પણ અહીંયા રક્તદાન કરવા આવ્યા. એ પ્રકારનો એક અદ્ભુત નજારો આજે જોવા મળ્યો છે કે જ્યાં બાપ અને દીકરો બંને એક સાથે રક્તદાન કરી રહ્યા હોય અને એક પ્રકારની મનમાં વિશ્વાસ સાથે ભવિષ્યમાં થેલેસેમિયા નાબૂદ થાય થેલેસેમિયા માટેની જાગૃતતાનો એક પ્રયત્ન જલારામ અભ્યુદય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો હોય છે અને સબર એજ્યુકેશન ટ્રસ્ટ વીવી પટેલ સ્કૂલ દ્વારા આ એક વિશેષ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આજે આ ત્રીજો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના બાળકોમાં સંસ્કારલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરતા હોઈએ છે. જેમ કે માતૃપિતૃ પૂજન કરવામાં આવતું હોય છે, વૃક્ષારોપણ, પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો. એ એક પ્રકારની જાગૃતતા રક્તદાન કરવાથી લાભ થાય છે એ સમાજની અંદર મેસેજ જાય એવા હેતુથી રક્તદાન મહાદાન આ એક પુણ્યનું કામ છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહેતું હોય છે. એ પ્રકારનું એક સરસ કામ બધા જ સાથે મળીને કરીએ એ પ્રકારની ભાવના સાથે કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. થેન્ક યુ સર. जिसने आज़ादी की लड़ाई में नाम लिखा, आप सब जानते होंगे इस सत्याग्रह में बड़ा योगदान बिहार के एक और सपूत का भी, जो आज़ादी के बाद देश के पहले राष्ट्रपति उन्होंने चंपारण सत्याग्रह के खिलाफ भी सत्याग्रह की